ગુજરાત સહિત દેશભરમાં આજે રીનીટની પરીક્ષા યોજાશે। 22,79,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। પરીક્ષાનું સંચાલન કરવા માટે 2 લાખથી વધુ કર્મચારીઓ, 674 સિટી કોઓર્ડિનેટર અને 6,669 ઓબ્ઝર્વર તૈનાત કરવામાં આવ્યા છે। ગુજરાતમાં 211 પરીક્ષા કેન્દ્રો ઉપર 79,411 ઉમેદવારો પરીક્ષા આપશે। બપોરે 2 વાગે શરૂ થનારી પરીક્ષા માટે વિદ્યાર્થીઓને 11 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી પ્રવેશ અપાશે। અમદાવાદના 23 સેન્ટર પર 10,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તો રાજકોટમાં 12 કેન્દ્રો ઉપર 5,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। નીટ રી એક્ઝામમાં ભાગ લેતા ઉમેદવારોની વધારાની મુસાફરીની માંગને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે 3 વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે। મણિનગર બાંદ્રા ટર્મિનસ, ઓખા ગાંધીનગર કેપિટલ અને ભાવનગર ટર્મિનસ ગાંધીગ્રામ રૂટ પર એક જોડી નીટ પરીક્ષા સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે। તો નીટની જ્યારે રી એક્ઝામ થઈ રહી છે ત્યારે આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજલ બારોટ, પરાક્રમસિંહ અને કુશાંગ આપણી સાથે લાઈવ જોડાયા છે। સૌથી પહેલા રાજલ, આપની પાસે આવવા માંગુ છું, કયા પ્રકારની વ્યવસ્થા આ નીટની એક્ઝામને લઈને કરવામાં આવી છે? ઝીલન, ખાસ કરીને આ રીનીટની પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે પોલીસનો જે લોખંડી બંદોબસ્ત છે તે પરીક્ષા કેન્દ્રની બહાર જ જોવા મળી રહ્યો છે। અત્યારે હું આ અમદાવાદના MG સાયન્સ ઇન્સ્ટિટ્યૂટની બહાર છું અને આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ પરીક્ષા કેન્દ્રોએ પોલીસમાં નો કાફલો અહીંયા આગળ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને હજુ જે નીટની એક્ઝામ આપવા માટે આવી રહેલા વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે, પરંતુ દેશભરમાં જ્યારે આ રીનીટની જે પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે ગઈકાલે તેનું મોક ડ્રીલ હતું, તેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને અમદાવાદમાં 23 જેટલા પરીક્ષા કેન્દ્રોમાં પોલીસ દ્વારા જે ચુસ્ત બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો હતો। રાજ્યભરમાં 77,000થી પણ વધુ વિદ્યાર્થીઓ છે કે જે આજે પરીક્ષા કેન્દ્રોમાં પહોંચી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે હવે ધીમે ધીમે જે વિદ્યાર્થીઓ જે ફરી એક વખત આ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે, લોકોને ટેન્શન ચોક્કસથી છે કારણ કે ફરીથી આ પરીક્ષા આપવી પડી રહી છે। 3 મેએ જ્યારે આ પરીક્ષા યોજાઈ હતી અને થોડાક દિવસ બાદ ખબર પડી હતી કે આ નીટની જે પરીક્ષા છે તેનું જે પેપર હતું તે લીક થયું હતું અને તેને ધ્યાનમાં રાખીને ફરી એક વખત આ પરીક્ષા છે તે યોજાઈ રહી છે। અત્યારે પણ આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ પોલીસનો જે લોખંડી બંદોબસ્ત છે તે અહીંયા આગળ રાખવામાં આવ્યો છે। ડ્રોન દ્વારા સર્વેલન્સ પણ અહીંયા આગળ કરવામાં આવ્યું હતું અને એક પછી એક, કારણ કે તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને 11 વાગ્યાથી તેમને પ્રવેશ આપવામાં આવશે, તેને લઈને હવે ધીરે ધીરે જે વિદ્યાર્થીઓ છે તે અહીંયા આગળ પરીક્ષા કેન્દ્રમાં પહોંચી રહ્યા છે, પરંતુ આ નીટની પરીક્ષાનું પેપર લીક ના થાય તેના માટે આ વખતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે અને પરીક્ષા ખૂબ જ શાંતિપૂર્વક રીતે પૂરી થાય તેને માટે પણ ખાસ કરીને જે તકેદારી છે તે રાખવામાં આવી રહી છે। ઝીલન જી રાજલ, આભાર તમામ જાણકારી આપવા માટે। અમારા સંવાદદાતા કુશાંક પણ આપણી સાથે જોડાયેલા છે। કુશાંક, તમે કયા સેન્ટર ઉપર છો અને ત્યાં કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે? જો પરીક્ષા જે છે તે બપોરે 2 વાગ્યાથી 5:15 વાગ્યા સુધી યોજાવાની છે, પરંતુ કારણ કે ગત વખતે જે નીટની પરીક્ષા પહેલાં જે પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું ને તે બાદ અસંખ્ય વિદ્યાર્થીઓ છે તેમાં એક નિરાશા ચોક્કસથી વ્યાપી હતી। આ વખતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કે જે ઉમેદવારો છે, પરીક્ષાર્થીઓ છે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ મગજથી પરીક્ષા આપી શકે અને તેના માટે થઈને જડબેસલાક વ્યવસ્થાઓ છે તે ગોઠવવામાં આવી છે। હું હાલ ગર્લ્સ પોલિટેકનિક કોલેજ ખાતે પહોંચ્યો છું। અમદાવાદની વાત કરીએ તો 23 સેન્ટર ઉપર 10,000 જેટલા વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપશે। દ્રશ્યો અહીંયા આગળ આપ જોઈ શકતા હશો, જે ઉમેદવારો છે તે અહીંયા આગળ પહોંચી રહ્યા છે એક બાદ એક પરીક્ષા આપવા માટે અને સંપૂર્ણ રીતે ગત વખતે પણ તેમણે તૈયારીઓ કરેલી હતી અને આ વખતે ફરી એક વખત જ્યારે હકારાત્મક વિચારો સાથે તેઓ પરીક્ષા આપવા માટે અહીંયા આગળ પહોંચી રહ્યા છે। અલગ અલગ સુરક્ષા ટુકડીઓ છે તેમને પણ જવાબદારીઓ સોંપવામાં આવી છે કે પેપર ડિસ્પેચ થતા હોય અને પેપર જ્યારે સેન્ટર ઉપર પહોંચે તે
વખતે તમામ તકેદારીના પગલાં રાખવા અને જ્યારે ફરી વખત એક્ઝામ સેન્ટર ઉપરથી ડિસ્પેચ કરવામાં આવે તે વખતે પણ સુરક્ષા એજન્સીઓ છે તે એલર્ટ રહેશે. પોલીસને પણ સૂચના આપવામાં આવેલી છે કે જે પણ વિદ્યાર્થીઓ આવતા હોય તેમની સાથે શાંતિપૂર્વક માહોલમાં તેમની સાથે ચર્ચા કરવી અથવા તેમને કોઈ મુશ્કેલી પડતી હોય તો તેનું સમાધાન શોધવું. ઉમેદવાર અહીંયા આગળ છે, વાત તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું જો તેઓ બોલી શકતા હોય તો. અચ્છા, આજે નીટની એક્ઝામ થવા જઈ રહી છે, કેટલી હકારાત્મક બાબત સાથે આપ અહીંયા આગળ આવ્યો છો ને કેટલો આત્મવિશ્વાસ છે તમારો? એમ તો છે થોડુંક, એટલે સ્ટડી તો કર્યું જ છે, બટ હવે જોઈએ એનટીએ કેવું પેપર કાઢે. કેમ કે લાસ્ટ ટાઈમ લીક થયું હતું તો હવે કંઈ કહી ના શકાય કે કેવું લેવલ આવશે. અને અત્યાર સુધીનો ટ્રેન્ડ રહ્યો છે 2015થી કે જેટલી પણ રી એક્ઝામ થઈ છે એનું લેવલ ઓરિજિનલ કરતાં તો ઉપર જ આવ્યું. સો મહેનત વધારે માગી લીધી હશે. હા, એ જ. પોઝિટિવ છો તમે? ટ્રુ યસ. માતા પિતા સાથે ઉમેદવારો છે તે અત્યારે અહીંયા આગળ પહોંચી રહ્યા છે, ચોક્કસથી હકારાત્મક છે અને હોવું પણ જોઈએ કારણ કે આટલા વર્ષોથી મહેનત કરતા આવ્યા છે, ભવિષ્યનો પાયો અત્યારે તેમનો ઘડાવા જઈ રહ્યો છે અને તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓ છે તેઓ પહોંચી રહ્યા છે. આપ દ્રશ્યો જોઈ શકતા હશો, જે એક સેન્ટર છે ત્યાં આગળ ન માત્ર પ્રિમાઇસીસની સિક્યોરિટી પરંતુ પોલીસનો જે કાફલો છે તે પણ અહીંયા આગળ રહેશે અને જ્યારે પેપર સેન્ટર ઉપર પહોંચે તે વખતે પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ પેપર છે તે પહોંચે. એક વિદ્યાર્થીને કોઈ પણ પેનિક સિચ્યુએશન ઊભી ન થાય તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જે પણ દસ્તાવેજ તેમને સાથે રાખવાના છે તે અંગે પણ તેમને આગોતરી જાણ એનટીએ તરફથી કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થી છે તે કોઈ પણ પરીક્ષા સિવાયના અન્ય કોઈ પણ ઝંઝાટમાં ન રહે, મુશ્કેલીમાં ન રહે અને તેના માટેની આ વ્યવસ્થાઓ છે તે અમદાવાદના અલગ અલગ 23 સેન્ટર છે ત્યાં આગળ ઊભી કરવામાં આવી છે. જી કુશાંગ, આભાર તમામ જાણકારી આપવા માટે. રાજકોટથી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે લાઈવ જોડાયેલા છે. પરાક્રમ, રાજકોટમાં પણ અનેક વિદ્યાર્થીઓ આજે નીટની પરીક્ષા ફરી એકવાર આપવા જઈ રહ્યા છે. કયા પ્રકારની વ્યવસ્થા કેન્દ્રોની બહાર કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓ શું અનુભવી રહ્યા છે? ચોક્કસ સજ્જડ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પેપર પહોંચ્યા હતા ને અત્યારે રાજકોટની કુંડલિયા કોલેજ ખાતે વિદ્યાર્થીઓ છે તે પહોંચ્યા છે. નીટની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓની આજે અગ્નિ પરીક્ષા છે. ભાવિ ડોક્ટરો અત્યારે ધીમે ધીમે અત્યારે પહોંચી રહ્યા છે. માત્ર શહેર નહીં પરંતુ સૌરાષ્ટ્ર કચ્છના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ વિદ્યાર્થીઓ રાજકોટ જે અભ્યાસ કરતા હોય છે તે પહોંચી રહ્યા છે. અહીંયા વિદ્યાર્થી આપણી સાથે છે. બેટા, કેવી તૈયારી છે અને કયા ગામથી આવો છો? હું ધોલેરા ગામથી આવું છું. મારી તૈયારી ફૂલ છે. આ વખતે MBBS કરી જ નાખવું છે નીટ, એટલે ફૂલ તૈયારીમાં છે. બરોબર, ડોક્ટર બની જ જવું છે? ડોક્ટર બની જ જવું છે. બીજી વાર પરીક્ષા આવી, શું કહેશો? સારી તૈયારી થઈ કે કઈ રીતની તૈયારી કરી તમે? બીજી વાર પરીક્ષા આવી એટલે અમને એક મોકો મળ્યો કે ફરી વખત તમે નીટમાં સારા માર્ક્સ કવર કરી શકો, જેથી નીટમાં તમને MBBSમાં તમને ફરી વખત બીજી વાર મોકો મળ્યો કે તમે મહેનત સારી કરો. જ્યારે પેપર ફૂટ્યું ત્યારે સૌથી વધારે ચિંતિત વાલીઓ હતા. હવે વાલીઓ સાથે આપણે વાત કરીશું. શું કહેશો? પેપર ફૂટ્યું ત્યારે સ્વાભાવિક છે, તમારો દીકરો પરીક્ષા દેતો હોય, તમે પરીક્ષા જે વાલીઓની પણ પરીક્ષા લેવાઈ હોય એવું લાગ્યું હતું તમને? હા, લાગ્યું હતું. ખરેખર છોકરાઓની પરીક્ષા પેપર ફૂટ્યા પછી તો વાલીઓ માટે બહુ અઘરી વસ્તુ છે, કારણ કે એક વખત ટ્યુશન ક્લાસીસના પૈસા ભર્યા પછી ફરી વખત પાછું એને રિપીટ કરવાનું. એટલે ખેડૂત જેવા સામાન્ય માણસ હોય એને માટે તો થોડુંક અઘરું તો પડે જ. પણ હવે આ વખતે સરકારને વિનંતી છે કે ફરી વખત આ કંઈ ન થાય અને ક્યારેય ન થાય એવી અપેક્ષા રાખી શકે. બરોબર. તૈયારી કેવી છે? આમ દીકરાના મોં ઉપર સ્મિત તો જોવા મળી રહ્યું છે, હાસ્ય તો જોવા મળે છે. સારી તૈયારી છે. તૈયારી હા, આ વખતે MBBS ક્રેશ કરશે. એક વાલી તરીકે શું કહેશો? આ નીટની જે પરીક્ષા છે એનું પેપર, આમ તો એકય પેપર ક્યારેય ન ફૂટવા જોઈએ એવું માનો છો તમે? હા, ચોક્કસ. ક્યારેય કોઈ પેપર ન ફૂટવું છે, કારણ કે વિદ્યાર્થીઓએ તૈયારી કરી હોય, વાલીઓએ માંડ બધું ભેગું કરીને એમની ફી ભરી હોય અને ફરી વખત પાછું આનું આ કરવાનું થાય એટલે આની ફી થોડીક વધારે અઘરી પડે છે. ચોક્કસથી જે ભાવિ ડોક્ટરો અત્યારે ધીમે ધીમે આવી રહ્યા છે. દ્રશ્યો બતાવશું. રાજકોટના અલગ અલગ 12 કેન્દ્રો છે. આ 12 કેન્દ્રોની અંદર સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ખાનગી સિક્યુરિટી ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર સાથે સાથે જિલ્લા કલેક્ટર અને દરેક કેન્દ્ર પર નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓ છે તે વોચ રાખશે. જોઈ શકાય છે કે હવે ધીમે ધીમે 11 વાગ્યાથી આ પરીક્ષા શરૂ થશે. 11 વાગ્યાથી પ્રવેશ શરૂ થશે, 1:30 વાગ્યાથી પરીક્ષા શરૂ થશે. દ્રશ્યો બતાવશું. વિદ્યાર્થીઓ છે તે અત્યારે પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે. બેટા, આ બીજી વાર પરીક્ષા કેવી તૈયારી છે તમારી? સારી કરી એમ. બરોબર. વ્યવસ્થિત તૈયારી થઈ ગઈ પાછી? હા, થઈ ગઈ. ચોક્કસ વિદ્યાર્થીઓ અત્યારે જે પરીક્ષા આપવા માટે બીજી વખત પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે.
માત્ર શહેર નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારના જોઈ શકાય છે કે અહીંયા વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા પરીક્ષા આપવામાં આવી છે. સજ્જડ સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે રાજકોટની નેશનલાઇઝ બેંકની અંદર પેપરો રાખવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અલગ અલગ કેન્દ્રો પર પણ રાખવામાં આવ્યા છે. સૌથી મોટી બાબત અને રાજ્યની અંદર સૌથી વધારે જે ચર્ચામાં છે, નીટની પરીક્ષાને લઈને આજે દિવસભર સરકારી તંત્ર ઉપરાંત વાલીઓ પણ ચિંતિત રહેશે અને વિદ્યાર્થીઓ છે તે ફ્રી મને પરીક્ષા દેવા ફરી પાછા પહોંચ્યા હોય. ભાવિ ડોક્ટરો જે બનવાના છે ત્યારે ફરી પાછા તેઓ આત્મવિશ્વાસ સાથે પહોંચ્યા હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે. જી.